હાલ અહીંયા ભૂમ ભૂમ હાલ. જો કઈ રમકડું નથી બાકી તને આપું. એક વસ્તુ દઉં હાલ અહીંયા જો મસ્તી નું દઉં જો. જો હાથ દે હાથ હાથ દે હાથ દે. એની મમ્મી એમ કે છે કે તાર ગાડીમાં બેસવું છે. બિચારા બેન ને એમ થઈ ગયું કે હું hunગાડી દે નહીં અત્તર હતું એટલે મને એમ થયું કે હું બાવને લગાડી દઉં મસ્ત, પણ એ બીતું હતું કારણ કે એને પણ કંઈક એવા અનુભવ થયા હશે તો ડરતું હતું બાવ. પણ મારે એવું કાંઈ નથી, મને ગમે નાના બાળકો. તમારું જમવાનું આવી ગયું છે. ગાર્લિક બ્રેડ, મસાલા પાપડ, મારા ફેવરિટ ગુલાબ જાંબુન, રોટલી એ પણ ઘીવાળી, અને ભરેલી ભીંડી, બટર મિલ્ક, અને આયા છે જેઠો, અને આયા છે નાનો જેઠો. હેલો ગાઈઝ, માંગો વીસ આપે 30 જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા છે 6:38, પણ અત્યારે મને બહુ બધો કંટાળો આવે છે. સવારની રૂમમાં જ છું, મૂવી જ જોઉં છું, ક્યાંય બહાર જવાનું મન થતું નથી અને ક્યાંય ફરવા જવાનું મન નથી થતું. એમ થાય કે ભાઈ રૂમમાં ને રૂમમાં રહીએ, તૈયાર થઈને રૂમમાં ને રૂમમાં બેઠા રહીએ એમ. ક્યારેક ક્યારેક લાઈફમાં એવું લાગે કે આપણે વિચારતા હોય કે ભાઈ મને માનસિક શાંતિ મળી જાય, એક રૂમ મળી જાય, રૂમની અંદર અને અંદર જ હું રહું, બહાર મારે ક્યાંય નથી જવું. પણ પછી ક્યારેક ક્યારેક એમ થાય કે ભાઈ આની જગ્યાએ આ વ્યક્તિ મારા ભેગું હોત, આ વ્યક્તિ હોત તો હું આટલી મજા કરત. મજા તો ઓબ્વિયસલી કે અત્યારે આવે જ છે, મારી સેલ્ફ સાથે હું ટાઈમ સ્પેન્ડ કરું છું. પણ આવા ટાઈમમાં હું મારા વ્યક્તિઓને, મારા મમ્મીને, મારા ફ્રેન્ડ્સને હું બધાને બહુ યાદ કરતી હોઉં છું જ્યારે હું એકલી બેઠી હોઉં છું. ક્યારેક એવો વિચાર આવે કે ભાઈ એકલું જ રહેવું છે, રૂમમાં કોઈ ડિસ્ટર્બ કરવાવાળું હોય જ નહીં, કંઈ કામ જ ના હોય, બસ તમે બેહો, આરામ કરો, ચીલ કરો, એન્જોય કરો. અને પછી જ્યારે એ સમય તમારી પાસે આવે તો તમને એમ થાય કે ભાઈ ના 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 ના, આ નથી ગમતું, એના કરતાં ઓલું બેટર હતું, એકલું નહીં રહેવાનું એમ. તો પછી અલગ અલગ વિચારો આવ્યા કરે. તો પછી મને થયું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને વ્લોગમાં પણ બધાને પૂછું કે શું તમને પણ ખરેખર આવું થાય છે? જ્યારે તમે એકલા હોય ત્યારે બધા યાદ આવે ને જ્યારે બધા હોય ત્યારે તમને એકલું રહેવાનું મન થાય. કારણ કે અત્યારે બધુંય છે એમ, ટીવી છે, રૂમ છે, આરામ શાંતિથી, નથી કંઈ જમવાનું બનાવવાનું, નથી કંઈ કામ કરવાનું, બસ બેસવાનું છે આરામથી. ચક્કર મારવા જાવ તમને કોઈ કંઈ એમ ના પાડવાવાળું નથી કે ભાઈ ના આ ના કર, આ ના કર, આ ના કર. બધું લાઈફમાં છે, પણ તોય તમને એમ થાય કે કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. એટલે પછી આ વિચારતા વિચારતા મને એમ લાગ્યું કે જ્યારે જે સમય આપને મળે ને ત્યારે એની કિંમત આપને ના થાય. પછી આ સમય વહી જાય અને હું ઘરે જઈશ અને ભાગદોડ કરતી આવીશ, ત્યારે મને એમ થાય કે ભાઈ રાજકોટ હતી, મને કેવી મજા આવતી હતી, એકને એક રૂમ, શાંતિથી બેસવાનું, કંઈ કામ જ નહીં. એટલે મને એવું આજે થયું, એટલે પછી મેં કીધું કે હું તમારા બધા જોડે હું શેર કરું કે શું તમને બધાને પણ આવું થાય છે અને ખરેખર આવું થતું હશે. મને થાય તો બધાને થતું જ હશે ને એમ, કારણ કે બધા સિમિલર જ હોય. કંઈ મૂડ નથી થતો, મેં બહાર એટલું મસ્ત વ્યૂ છે તો વ્યૂ જોવાનું મન નથી થતું. પછી પાછું 2 મિનિટ પછી મૂડ હવે કેવું હોય આઈ ડોન્ટ નો, પણ આજે મને એવું થતું હતું. પછી બધા એમ કહેતા હોય, લાઈક અમે ન્યૂ ચેનલ સ્ટાર્ટ કરી તો બધા એવું કહેતા હતા કે ભાઈ પ્રોફેશનલી રહેવાનું, પ્રોફેશનલી વ્લોગ શૂટ કરવાના, કેમેરા સામે સીધું જ જોવાનું, થોડુંક તૈયાર વૈયાર થઈને બેસવાનું તો સારું લાગે. પછી મેં એમ કીધું કે એટલે મારે ફોનમાં વાત થઈ, મારા કેટલા બધા ફ્રેન્ડ્સ, બેનપણી બધી છે યુટ્યુબમાં છે, તો એ લોકો એવું કીધું કે કેમેરો સ્ટેબલ રાખવાનો, પ્રોફેશનલી તમારા વ્લોગિંગ હોવા જોઈએ. એટલે પછી મેં એને એમ કીધું કે નહીં ભાઈ, મને એટલું બધું સજધજ કરીને પછી મારું બેસ્ટ બતાવીને પછી હું વ્લોગિંગ કરું તો એ વ્લોગિંગનો કંઈ મતલબ નથી એમ. હું જેવી છું એવી મને ગમું છું એમ. મારો નેચરલ લુક છે એ મને વધારે ગમે છે. મેકઅપ કરીશ તો હું હા સુંદર લાગીશ એમ, પણ આજે હું રિયલ છું એમાં મને વધારે મજા આવે છે એમ.
અને આમ મારો માઇન્ડ એમ જ વિચાર જ કર્યા કરે કે શું કરું પણ કાંઈ થાય નહીં. વિચારું તો હું 100 વિચારો મગજમાં નવા નવા લઈ આવતી હોઈશ, પછી એને અમલમાં મૂકતા વરસ વયો જાય. કારણ કે 1.5 વર્ષથી હું વિચારું છું કે હું જીમ ચાલુ કરું તો કે કંઈક લાઈફમાં ડેઈલી રૂટિન આવે એમ કે ભાઈ સવારમાં ઉઠીને તમારે જીમમાં જવાનું છે. અને એક તો ગાઈઝ હમણાં મને એટલી ખરાબ ટેવ પડી ને કે મને રાતના નીંદર જ નથી આવતી. ગાઈઝ થોડીક વારમાં પાછો વિડીયો કન્ટિન્યુ કરીશ. 1 મિનિટ. મેડમ વિડીયો ઉતારવાનું મને છે ને માથે નાખી દે બધું. વ્હાઈટ પહેર્યું છે તમે વ્હાઈટ જ પહેર્યું છે, હું સામે ઉડાડીશ ટીંગ. ડ્યુ રિસ્પેક્ટ એન્ડ भगवान ऐसा भाई सबको दे जो बहन को पलकों पे बिठा के रखे. आई एम अ लकी. थैंक यू સો મચ બ્રધર. અને ગઈસ બહારનું બહુ ઓછું ભાવે તો એ ખાવું પડે, શું કરું. ઓકે, હવે અમે ડિસ્કસ કરીએ છીએ. જમવામાં તો ગુલાબજાંબુ. મને બહારનું બહુ ઓછું ભાવે એટલે ગુજરાતી દાળ ભાત પાપડ, પછી મારા ભાઈએ થમ્સઅપ લીધી, મેં લીધી છાશ. ટીવી ચાલુ કરે. ગાઈસ પ્રાણીઓને ખબર પડતી હોય છે કે આપને પ્રેમ કરે છે એટલે મસ્તી કરે છે. ગાઈસ આને બટકું ભરી લે પછી મેં એને બચાવ્યો. મેં બારીએથી છોકરાને ખેંચી લીધો અંદર. પછી મારો ભાઈ એમ કહે છે કે તું મારો વિડીયો વ્લોગમાં ના મૂકતી. પછી મને ભૂખ લાગી ગઈ તો મેં વળી પાછો કર્યો નાસ્તો. એન્ડ પછી હવે આ છે અમારું લોકેશન, અને આ લોકેશન જોવા માટે જ સ્પેશિયલ હું અહીંયા રોકાણી હતી. કારણ કે ગ્રીનહરી એટલી અદ્ભુત, અને જે આર્ટ એમને કર્યું હતું વોલ ઉપર ને એ બહુ અદ્ભુત હતું. અને એ જોવા માટે તો હું સ્પેશિયલ અહીંયા રોકાણી હતી, કારણ કે મારે આખું જોવું હતું વ્યૂ કે કેવું સરસ છે. ડેના નાઇટના બહુ અલગ અલગ વ્યૂ આવે. જોકે આ પેઇન્ટિંગ મને બહુ દિલથી ગમતી હતી અને વિચારતી હતી કે આવું કંઈક હું પણ શીખું ને આવું કંઈક કરું એમ. ગઈસ ભૂલી ગઈ હતી કે હું પણ યુટ્યુબમાં વિડીયો બનાવું છું. ભૂલથી આડો વિડીયો કરતાં ભૂલી ગઈ, એટલે તમે ઊભામાં જરાક જોઈ લેજો. પણ લોકેશન બહુ સરસ હતું, તમે પણ જાજો અને એન્જોય કરજો. હું થઈ ગઈ હતી રેડી. ટાટા બાય બાય. બીજા વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ.